મોબાઈલ રિકવર કરવામાં ગુજરાત પોલીસ દેશભરમાં ત્રીજા ક્રમે શ્રેષ્ઠ કામગીરી બદલ નોડલ અધિકારીઓને રાજ્ય પોલીસ વડા દ્વારા સન્માનિત કરાયા. રાજ્યમાં ચોરાયેલા મોબાઈલ શોધી કાઢવામાં ગુજરાત પોલીસ સમગ્ર દેશના મોટા રાજ્યોમાં ત્રીજા ક્રમે આવી છે. રાષ્ટ્રીય સરેરાશ કરતાં ઊંચો રિકવરી રેટ મેળવી ગુજરાત પોલીસે નવું કીર્તિમાન સ્થાપિત કર્યું છે. ગુજરાત પોલીસે 46.71% રિકવરી રેટ સાથે 53,564 હેન્ડસેટ સફળતાપૂર્વક મૂળ માલિકને પરત કર્યા. ગુજરાતમાં મોબાઈલ રિકવરીમાં શ્રેષ્ઠ કામગીરી બદલ અમદાવાદ શહેર, ડાંગ અને ભાવનગર જિલ્લાના નોડલ અધિકારીઓને રાજ્ય પોલીસ વડા ડોક્ટર KLN રાવ દ્વારા સન્માનિત કરાયા હતા. ટેલિકોમ વિભાગ દ્વારા અને ગુજરાત પોલીસના સંયુક્ત પ્રયાસોથી ગુજરાત રાજ્યે મોબાઈલ હેન્ડસેટ રિકવરીમાં રાષ્ટ્રીય ફલક પર નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. ભારત સરકારના સંચાર સાથી પોર્ટલ અને CEIR મોડ્યુલના અસરકારક ઉપયોગ દ્વારા ગુજરાત દેશના મોટા રાજ્યોની યાદીમાં રિકવરીની ટકાવારીમાં ત્રીજા ક્રમ મેળવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં મોબાઈલ રિકવરી ક્ષેત્રે ગુજરાત રાષ્ટ્રીય સ્તરે અભૂતપૂર્વ સફળતા મેળવી છે. સમગ્ર ભારતમાં અત્યાર સુધીમાં 50,48,516 મોબાઈલ બ્લોક કરવામાં આવ્યા છે, જેની સામે ગુજરાતમાં કુલ 1,83,985 હેન્ડસેટ બ્લોક કરવામાં આવ્યા છે. રાષ્ટ્રીય કક્ષાએ મોબાઈલ રિકવરીની દર 32.6% છે, જ્યારે ગુજરાત પોલીસે 46.71% રિકવરી રેટ સાથે 53,564 હેન્ડસેટ સફળતાપૂર્વક પરત મેળવ્યા છે. આ પ્રભાવશાળી દેખાવને કારણે મોટા રાજ્યોની યાદીમાં ગુજરાત સમગ્ર દેશમાં ત્રીજા સ્થાને રહ્યું છે. ગુજરાત LSA દ્વારા અમલમાં મુકાયેલા CER રેન્કિંગ ફ્રેમવર્ક અંતર્ગત નાણાકીય વર્ષ 2025-26 માટે અમદાવાદ શહેર, ડાંગ અને ભાવનગર જિલ્લામાં શ્રેષ્ઠ કામગીરી કરી છે. રાજ્ય પોલીસ વડા ડોક્ટર KLN રાવે આ જિલ્લાના નોડલ અધિકારીઓને તેમની અનન્ય કામગીરી બદલ શિલ્ડ અને પ્રમાણપત્ર આપીને સન્માનિત કર્યા હતા. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય રાષ્ટ્રીય સુરક્ષા વધારવાના, ચોરાયેલા હેન્ડસેટનો દુરુપયોગ રોકવાનો અને ટેલિકોમ સંબંધિત છેતરપિંડી પર અંકુશ મેળવવાનો છે.